પાંચ પાંડવોના નામ વેદવ્યાસે એ રીતે રાખેલા છે કે ખાલી એના નામ ઉપર જ અધ્યયન કરીએ, ટૂંકમાં ક્રમશઃ ચાલ્યા જાય તો પરમ સત્ય એટલે કે પરમાત્મા સુધી પહોંચી શકાય. પહેલું નામ જોઈએ તો સહદેવ. સહદેવ એટલે સૌથી પહેલાં વ્યક્તિને પોતાને એક દેવ ગણવાનો છે કે હું એક દેવ છું, દેવપુત્ર, અથવા તો હું પોતે જ દેવ છું. જ્યારે વ્યક્તિ પોતાને સમજી લે છે, પોતાનું અધ્યયન પોતે જ કરી લે છે, ત્યારે એ પોતે સહદેવ બની જાય છે. ત્યાર પછી આવે છે નકુલ, જેનું કોઈ કુળ નથી, જે નીચા કુળમાં જન્મેલો છે. એના ઘણા બધાના મતલબ થતા હોય, તમે તમારી રીતે પણ એનો મતલબ જોઈ શકો છો. તમારે તમારી જાતને કોઈ કુળમાં કે નીચા કુળમાં એવું કંઈ વિચારવાની જરૂર નથી, પણ જે ઊંચા કુળવાળો છે એના કુળનો ત્યાગ કરે, અને નીચા કુળવાળો છે એને પણ પોતાનો કુળનો ત્યાગ કરવાનો છે. જ્યારે તમે નકુલ બની જાઓ છો ત્યાર પછી આવે છે અર્જુન. અર્જુન એટલે કે જ્ઞાન અર્જિત કરનાર. જ્ઞાનમાં એવું થાય છે કયું જ્ઞાન સાચું કયું ખોટું એ ખ્યાલ આપણને આવતો નથી, પણ જે કંઈ જ્ઞાન મળે એ લઈ લો. લીધા પછી એનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એ થોડું વિચારવાનું છે. પણ સારું ખરાબ જે કંઈ જ્ઞાન મળે બને ત્યાં લગીને સારું જ્ઞાન લેવું. એ જ્ઞાનને અર્જિત કર્યા પછી તમને ખ્યાલ આવે છે કે આ સંસાર છે મિથ્યા છે, કામ ક્રોધ લોભ મોહ. જ્યારે તમને ખબર પડી જાય છે કે દરેક વસ્તુ મિથ્યા છે, સંસારમાં રહેલા આપણા સંબંધો, એ જ્ઞાન પૂર્ણ અર્જિત કર્યા પછી એ દરેક વસ્તુઓથી દૂર રહેવા માટે તમારે તાકાતની જરૂર પડે છે. એ તાકાતવર કોણ? તો કે ભીમ. ભીમ પાસે પૂર્ણ તાકાત છે, દરેક વસ્તુને મારી શકે છે. ટૂંકમાં એ કોઈ સામે હારતો નથી, જીતે છે, દુર્જય છે ભીમ. તો જ્યારે તમને અર્જુન બનીને ખ્યાલ આવે છે કે આ બધું મિથ્યા છે, ત્યારે તમને ભીમની જરૂર પડે છે. અને આ સંસારની અંદર જે કાંઈ નશ્વર છે એને તમારી અંદર મનમાં મારવા માટે ભીમની જરૂર છે. એટલે તમે આરામથી એ દરેક દુર્બળ વસ્તુઓને દૂર કરી શકો છો તમારાથી. જ્યારે તમારી અંદર ભીમ બન્યા બાદ યુદ્ધ શરૂ થાય છે, તમે તમારી જેટલી નેગેટિવિટી છે મનની અંદર એ બધાને મારી દો છો, ત્યારે તમે સ્થિર નથી રહી શકતા. આટલું બધું અંદરની દુનિયામાં જ્યારે હલચલ થઈ જાય છે ત્યારે કોઈ વ્યક્તિ સ્થિર રહેવું શક્ય જ નથી. ત્યારે તમને યુધિષ્ઠિરની જરૂર પડે છે, જે દરેક સ્થિતિમાં સ્થિર રહે છે. એ સ્થિર યો ત્યારબાદ તમારા જીવનમાં કૃષ્ણ આવે છે. કૃષ્ણ એટલે તમારી આત્મા. પાંચ પાંડવ એટલે કે તમારા પાંચ ચક્ર: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત
અને વિશુદ્ધિ, આ 5 ચક્ર ઉપર જ્યારે તમારો કંટ્રોલ આવી જાય 5 પાંડવ થકી, ત્યારે તમે તેનાથી ઉપર આજ્ઞા ચક્રમાં જતા રહ્યો છો. આજ્ઞા ચક્રને લોકો થર્ડ આઈ અને સિક્સ સેન્સ પણ કહે છે, શંકર ભગવાનની ત્રીજી આંખ. જ્યારે 5 પાંડવ થકી બધી જગ્યાએ શરીરમાં બેલેન્સ થઈ જાય, ત્યારે આજ્ઞા ચક્ર જે ખુલે છે એ તમારી દૃષ્ટિ આખી બદલી દે છે દુનિયાને જોવાની. તમે એવું જોઈ શકો છો જે સામાન્ય વ્યક્તિને જોવું શક્ય નથી, સામાન્ય વ્યક્તિ જોઈ નથી શકતો. અને જ્યારે તમે સામાન્ય વ્યક્તિને તમારી વાતની રજૂઆત કરો, ત્યારે એ તમારી વાત ઉપર વિશ્વાસ પણ નથી કરી શકતો. કેમ કે જે વ્યક્તિ કાશ્મીર પહોંચ્યો છે એ જ જાણે છે કે બરફ કેવો હોય, બરફના ઢગલા કેવા હોય. વિડીયો જોવાથી અથવા તો વાતો સાંભળવાથી એનો અનુભવ નથી કરી શકતો. અનુભવ કરવા માટે કાશ્મીર જવું પડે છે. તો જ્યારે આ અનુભૂતિ થાય છે, ત્યારે તમારી દૃષ્ટિ સંપૂર્ણ બદલી જાય છે આ દુનિયાને જોવાની. તમને આ નશ્વર દુનિયા લાગે છે મતલબ વગરની. અને એ જોયા બાદ તમે લોકોને કહો છો કે આવું છે, લોકો વિશ્વાસ નહીં કરે. અને કરે કઈ રીતે? જે વ્યક્તિ પહોંચે છે એને જ સમજવાની જરૂર છે કે લોકો નથી પહોંચ્યા એટલે એ વિશ્વાસ નહીં કરી શકે.